મિત્રો, જે રીતના આપણે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાચાર ભ્રષ્ટાચાર એ રોકવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકો છે એ અહીંયા અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક દબાઈ દેવામાં આવી રહ્યા છે। વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ અહીંયા પોતાને ન્યાય માટે મેદાને ઉતર્યા છે, કારણ કે છોટાઉદેપુરના મા ગાયત્રી નર્સિંગ કોલેજ ખાતે જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર જેવો ત્યાં વિષય બન્યો છે, કારણ કે જે મા ગાયત્રી નર્સિંગ કોલેજ છે છોટાઉદેપુર જિલ્લામાં, ત્યાંની વિદ્યાર્થી બાળાઓને ક્યાંક ને ક્યાંક એ નર્સિંગ કોલેજ એના સ્ટાફ છે એમના દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે। જે રીતના સરકાર દ્વારા સુવિધા આપવામાં આવતી હોય છે કે ભાઈ નર્સિંગ કોલેજ અથવા આદિવાસી જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ વધુ મોટી ડિગ્રી, જે એન્જિનિયરિંગ લાઇન હોય કે ડિપ્લોમા કોર્સ અથવા ડિગ્રી લેતા હોય છે એમના માટે ફ્રી સિપ કાર્ડ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, જેથી કરીને આદિવાસી વિદ્યાર્થીઓ માટે જે પૈસામાં અગવડ ન થાય અને વધુ સારી રીતના ભણી શકે। પરંતુ જે આદિવાસી વિસ્તારમાં જે છોટાઉદેપુર જિલ્લામાંથી એક પ્રશ્ન આવ્યો છે કે ભાઈ વિદ્યાર્થીઓ ફ્રી સિપ કાર્ડ જમા કરાવ્યા છતાં એમના ઉપર જે રીતના વધારેનો ચાર્જ લેવામાં આવે છે, જે રીતના 25,000 30,000, અને જે આ ફી ન ભરતા વિદ્યાર્થીઓને ત્યાંથી કાઢી પણ મૂકવામાં આવ્યા છે। એ રીતના આપણને માહિતી મળી રહી છે કે ભાઈ ત્યારે એ વિસ્તારના આગેવાનો દ્વારા, એ વિસ્તારના જાગૃત યુવાઓ દ્વારા આ વિષયનો પર્દાફાશ કર્યો અને ક્યાંક ને ક્યાંક એ રજૂઆત કરવા ગયા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમનો અવાજ છે એ દબાવવામાં આવ્યો। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જે ગબ્બર ઠાકોર આ લડત લડવામાં આવી અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના ચાલુ સત્તાના ધારાસભ્ય કે પછી સાંસદ એમને પણ ચીમકી આપવામાં આવી કે ભાઈ તમે તમારા વિસ્તારના પ્રશ્ન હલ નથી કરી શકતા તો સરકારમાં તમે શું કામ કરશો। જેમ નેતા યુવરાજસિંહ જાડેજા પણ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ન્યાય આવવા માટે કોશિશ કરી રહ્યા છે, પરંતુ ખરેખર જે અવાજ ઉઠાવવા જાય છે એમને જ જે પોલીસ તંત્ર દ્વારા દબાઈ દેવામાં આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ જેટલા પણ આગેવાનો ત્યાં ભેગા થયા હતા જે વિદ્યાર્થીઓના અવાજ બનીને કામ કરવા માટે, પરંતુ એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા, પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। ખરેખર ગુજરાતમાં આવું કેવું ચાલી રહ્યું છે, કારણ કે જે વસ્તુનો જે અન્યાય થતો હોય છે એમના સામે અવાજ ઉઠાવનારાને દબાવી દેવામાં આવે। ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ન્યાય ખરેખર મળે એના માટે આપણે પણ અપીલ કરી રહ્યા છીએ। એક નજર આપણે આ વિડીયો પર જોઈએ। हमें भी चलो चलो हमें भी यहाँ तैयार है हमारी बात છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો લાવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।